નિલેશ રૈયાણી હત્યા કેસમાં જયરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપ લાગ્યા છે। ગોંડલમાં જયરાજસિંહ સુપ્રીમ કોર્ટની શરતોનો ભંગ કરતા હોવાનો દાવો છે। પોલીસ સ્ટેશનમાં હાજરી અને જામીનની શરતોનો ભંગ કર્યાનો દાવો છે। જયરાજસિંહ રજિસ્ટર પોતાના ઘરે મંગાવી સહી કરતા હોવાના પણ આરોપ લાગ્યા। ફરિયાદીએ પોલીસ સ્ટેશનના સીસીટીવી ચેક કરાવવા આઈજીને અરજી કરી છે। એટલે કરી છે કે જયરાજસિંહ વારંવાર ભડકાઉ ભાષણ કરે છે અને ખાસ કરીને કોઈ પણ પાટીદાર નેતાઓ જ્યારે આ ગામમાં આવે અથવા તો પાટીદાર નેતાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય એ જ્યારે આગળ આવતા હોય અથવા તો એ રાજકારણીને ડેવલપ થતા હોય ત્યારે એને મર્મ ભાષામાં ધમકીઓ મારવામાં આવે છે। કેવી કોઈ પણ હમણાં 26 તારીખની જે સભા હતી એની અંદર પણ જિગીસાબેનને નામ લઈને તો કે ધમકી મારવામાં આવી છે એ બાબતે અને બીજા અન્ય પુરાવાઓ સાથે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત સરકારને રજૂઆત કરવાના છીએ અને પછી સુપ્રીમ કોર્ટની અંદર અમે દાખલ થવાના છીએ। અને દર સોમવારે જે આ કેસના 3 આરોપીઓ છે એમાંના 2 આરોપીઓ રેગ્યુલર હાજરી પુરાવે છે અને એક જ બાહુબલી દાદાગીરીવાળા વ્યક્તિના માટે રજિસ્ટર ગુજરાતમાં પણ નહીં ભારતમાં પણ કેવું નહીં બનતું રજિસ્ટર એની ઘરે જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને એને જોઈ રહી છે અને અમારા જેવા નાના માણસ ઉપર જો કોઈ પણ રીતે આની સામે આ થાય આંદોલન કરે કે આની સામે બોલે તો અમને ખોટા કેસમાં ફિટ કરી દે। આજ અંગે વધુ વાતચીત કરીશું। મારી સાથે ફોનલાઈન પર ધર્મેશ વેદ જોડાઈ ગયા છે। ધર્મેશ, સ્થાનિક સ્વરાજ્યનો જંગ પતી ગયો પરંતુ રાજકીય ગરમાવો ચાલુ છે। વધુ એકવાર જયરાજસિંહ ચર્ચામાં આવ્યા, એમના પર ગંભીર આરોપ લાગેલા છે। વિકાસ, ગોંડલમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી જે વિજય સભા અને એ પછીના આક્ષેપ પછીના રાજકીય ગરમા વચ્ચે આજે જે સમાચાર એવા આવ્યા છે કે નિલેશ રૈયાણી હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ કોર્ટની શરતોનો ભંગ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે જે જગદીશ સાટોડિયા નામના ફરિયાદીએ રાજ્યના કાયદા વિભાગ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી કરી છે અને ખાસ એમાં આક્ષેપ કર્યો છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને દર સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજર રહી સહી કરવાની શરતનું યોગ્ય પાલન થતું નથી અને ઘરે જ આ સહી થતી હોય તેવો એમનો આક્ષેપ પણ છે। આ જે જગદીશ સાટોડિયાએ રેન્જ આઈજી રાજકોટ દિલીપ રાયને પણ એક લેખિત અરજી કરી છે કે 3 મહિના સુધીના જે પોલીસ સ્ટેશનના જે સીસીટીવી છે એ પણ રિઝર્વ કરવા, જેથી આ જે સમગ્ર પ્રક્રિયા જે સીસીટીવીમાં પણ આવી શકે। કારણ કે જે જયરાજસિંહ જાડેજા દર સોમવારે પોલીસ સ્ટેશનમાં જે જામીનની શરતો છે એ મુજબ જે નક્કી કરાયું છે ત્યારે જે જામીનની શરતોનો ભંગ થવાનો આક્ષેપ કર્યો છે, તેને લઈને રાજકારણ ગરમાયું છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આ અંગે જયરાજસિંહ જાડેજાના સૂત્રોની પ્રતિક્રિયા લેતા તેઓએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ જગદીશ સાટોડિયાએ રાજ્યના કાયદા વિભાગ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી કરી અને આ જે નિલેશ રૈયાણી હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના જે જામીનના જે શરતો છે એમાં ભંગ થતો હોવાનો અને ઘરે સહી થતી હોય, પોલીસને સહી કરવા ઘેરે બોલાવતા હોય સહિતના આક્ષેપો કરી રહ્યા છે અને જે સહીનું જે પ્રકરણ છે એ સમગ્ર ગોંડલ અને રાજકોટ સૌરાષ્ટ્રમાં ગાજ્યું છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।